અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ તેના ક્લાઇમેક્સ પર છે, ત્યારે સુરેન્દ્રનગર, પાટણ અને કચ્છ સહિતના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં માલધારીઓ અને પશુપાલકોએ પોતાના ઢોરને જીવાડવા માટે ફરજિયાત પોતાનું વતન છોડી પાણીની શોધમાં નીકળી પડ્યા છે। આવા અનેક માલધારીઓ હાલ અમદાવાદની આસપાસના વિસ્તારોમાં તંબુ તાણીને વસવાટ કરી રહ્યા છે। એક તરફ જ્યાં રાજ્ય સરકાર વાઇબ્રન્ટ અને ગતિશીલ ગુજરાતના હવાઈ કિલ્લાઓ બાંધી રહી છે, ત્યારે આઝાદીના 6 દાયકા બાદ પણ આ માલધારીઓએ પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત માટે કેટલાય કિલોમીટરનો પ્રવાસ ખેડવો પડે છે। જો તમે અમદાવાદ શહેરથી બાવળા કે સાણંદ તરફના રસ્તે મુસાફરી કરી હશે તો યાદ હશે કે ઉનાળો શરૂ થતાની સાથે જ અનેક માલધારીઓ પોતાના ઢોર ઢાંખર અને પરિવાર સાથે ચાલતા જતા જોવા મળે છે। પોતાના ગામથી પહેરવેશ અને ખડતલ કાયાના કારણે અલગ તરી આવતા આ માલધારીઓને શહેરી લોકો કુતૂહલવશ તાકી રહેતા હોય છે। જો કે કસાયેલું શરીર ધરાવતા આ માલધારીઓ માટે ઉનાળો કપરો અને કસોટીનો સમય બનીને આવે છે, કારણ કે વતનની ધરતીમાં પાણીના સ્તર સુકાવા માંડે છે અને આમ નપાણીયા તરીકે વગોવાયેલા આ વિસ્તારમાં સર્જાય છે પાણીની મહામારી। રાજ્ય સરકાર ભલે ગતિશીલ કે વાઇબ્રન્ટ ગુજરાતની લુખ્ખી પ્રચારબાજી કરીને પ્રચાર માધ્યમોમાં વાહવાહી ઉઘરાવતી હોય, પરંતુ ધરાતલની વાસ્તવિકતા એ છે કે આજે પણ ગુજરાતના સુરેન્દ્રનગર, કચ્છ અને પાટણ સહિતના કેટલાક જિલ્લાઓમાં વસતા માલધારીઓએ પાણીની કારમી અછતના કારણે ફરજિયાત હિજરત કરવી પડે છે। પાણી બિલકુલ નહીં, પાણી દેખે તમે આટલા લાંબા થઈ અને ઉનાળાની અંદર પાણી નહીં, કઈ ઘાસ નહીં, એટલે આટલા બધા અમે આવી છીએ। અહીંથી 120 કિલોમીટર થાય ધાંગધ્રા। હા, દર વર્ષે અમારા દાદા અહીંયા રહેતા હતા, અમે અહીંયા આવી ઢોરના દખ। વાત જ્યારે પાણીની આવે ત્યારે રાજ્ય સરકાર ગામે ગામ નર્મદાના નીર પહોંચાડ્યાનો દાવો કરી હરકાતી હોય છે। જો કે સદીઓથી ઉનાળામાં પાણીની તંગીના કારણે હિજરત કરતા આ માલધારીઓની જિંદગી સરકારના દાવા કેટલા પોકળ છે તેનો સજ્જડ પુરાવો પૂરો પાડે છે। દૂર દૂરથી આવતા માલધારીઓ અમદાવાદના સાણંદ, બાવળા અને બગોદરા સહિત આસપાસના ગામોમાં કામ ચલાઉ તંબુઓ ઊભા કરીને વસવાટ કરતા હોય છે। ઉપર આભ, નીચે ધરતી અને વચ્ચે સૂર્યદેવનો પ્રકોપ, છતાં આ માલધારીઓ પોતાના ઢોર ઢાંકરની તરસ બૂઝે તે માટે થઈને હજારો કિલોમીટરનું અંતર કાપતા હોય છે અને જ્યાં પણ પાણીનો જરૂરી પુરવઠો મળી જાય ત્યાં રોકાઈ જતા હોય છે। રાજ્યમાં દર વર્ષે ઉનાળો શરૂ થતાની સાથે જ આ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં માલધારીઓની પાણી ઘાસચારા માટેની હિજરત શરૂ થઈ જાય છે, જે આજે આઝાદીના 6 દાયકા બાદ પણ સ્માર્ટ સિટીના સપના દેખાડતી સરકારના રાજમાં પણ યથાવત છે। અને તેથી જ ગિફ્ટ સિટી અને સ્માર્ટ સિટીના સ્વપ્ન વિક્રેતા સરકાર પાસે આ માલધારીઓ તો આજે પણ ફક્ત એક જ આશા રાખે છે, અને એ છે પાણી। સરકાર થઈ નથી, કોઈ અમને જવાબ દેતું સાહેબ। સરકાર બધી મોટી વાતો કરીને જતા રહે કે આમ કરી નાખ્યું, આમ કરી નાખ્યું, એટલે અમારે જીવાનું મોત। અમને તો પાણી માટે લાવી દે ને તો સારું, ઢોર બાર અમે બધા જીવી કઈ। સામાન્ય રીતે ઉનાળામાં કચ્છ અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં પાણીની કારમી તંગી સર્જાય છે। પરિણામે અહીંના માલધારીઓએ પોતાના પશુઓને જીવડવા માટે ફરજિયાતપણે પાણીની શોધમાં ચાલી નીકળવું પડે છે। પેઢીઓથી ચાલ્યો આવતો આ સિલસિલો આજે પણ યથાવત છે। અનેક સરકારો આવી અને ગઈ, પણ આ માલધારીઓની પાણીની સમસ્યા આજે પણ ઠેરની ઠેર જ છે। ત્યારે હાલની સ્માર્ટ સિટી અને ગતિશીલ ગુજરાતના હવાઈ તુક્કા બતાવી તાળીઓ ઉઘરાવતી આ સરકારને જમીની વાસ્તવિકતા ક્યારે સમજાય છે તેના પર નજર રહેશે। ઉપર આભ અને નીચે જમીન, આ બંનેની વચ્ચે આ માલધારીઓ હજારો કિલોમીટરનું અંતર પાણી માટે થઈને કાપે છે, ત્યારે ગામડે ગામડે નર્મદાના નીર પહોંચાડ્યાનું કહેતા સરકારી દાવામાં કેટલું તથ્ય છે તે વિશે વધારે કશું કહેવાની જરૂર નથી। કેમેરામેન જયેશ પટેલ સાથે નરેશ મકવાણા, GSTV, અમદાવાદ।